નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 વિષય સામાજિક વિજ્ઞાન, પ્રકરણ 18 ભાવ વધારો અને ગ્રાહક જાગૃતિ. આજના આ પાઠનો છેલ્લો વિડીયો લેસન છે. આજના લેસનમાં ચાલનારા પોઈન્ટ મોટાભાગે હેતુલક્ષી પ્રશ્નો માટે ઇમ્પોર્ટન્ટ છે, એટલે તમારે હેતુલક્ષી પ્રશ્નો સંદર્ભે આજના લેસનના પોઈન્ટ વધારે ધ્યાનમાં લેવાના રહેશે. જોઈએ કે ભારતની અંદર જે ગ્રાહકો છે એ ગ્રાહકો માટે રાષ્ટ્રીય કક્ષાએ કઈ કઈ કાયદાકીય જોગવાઈઓ છે, એના માટે કયા કયા ધારાધોરણ છે અને એના માટે કઈ સંસ્થાઓની સ્થાપના થઈ છે અને એ શું કાર્ય કરે છે, એના સંદર્ભે આપણે જોવાનું છે. એટલે કે રાષ્ટ્રીય અને રાષ્ટ્રીય કક્ષાએ ગ્રાહક સુરક્ષા માટે જે સંસ્થાઓ સ્થાપિત છે એ સંસ્થાઓ વિશે આપણે જોઈએ. એમાં પહેલાં આજે જોઈએ રાષ્ટ્રીય કક્ષાએ કઈ સંસ્થાઓ, એટલે કે ભારતમાં કાર્યરત સંસ્થાઓ કઈ છે એને રાષ્ટ્રીય કક્ષાએ કહી શકીએ. તો ઈસવીસન 1947માં ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ઇન્સ્ટિટ્યૂટ, જેને ટૂંકમાં આપણે કહીએ ISIની સ્થાપના કરવામાં આવી. ક્યારે? કે જ્યારે ભારત દેશ આઝાદ થયો એ જ વર્ષે ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ઇન્સ્ટિટ્યૂટની સ્થાપના કરવામાં આવી. હવે ઈસવીસન 1986માં આ સંસ્થા એટલે કે ISI, જે હવે બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ એટલે કે BIS નામે ઓળખાય છે. એટલે ISI સંસ્થા આજના સમયે BIS તરીકે ઓળખાય છે. BIS એટલે બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્સ. હવે IS સંસ્થા જેનો લોગો આ પ્રકારનો હોય છે કે તમે ઘણી બધી ચીજવસ્તુ ખરીદો તો એના ઉપર આ ISIનો આ પ્રકારનો લોગો જોવા મળતો હોય છે. વર્તમાન સમયે તમે હેલ્મેટ જુઓ તો એની ઉપર પણ પાછળ આ પ્રકારે માર્ક જોવા મળે. તો આ સંસ્થા ગુણવત્તા ધરાવતા વિવિધ ઉત્પાદકોને ISIનો માર્કો એમના ઉત્પાદિત ઉપકરણો પર વાપરવાની છૂટ આપે છે. માનો કે હું કોઈ પણ ઇલેક્ટ્રોનિક વસ્તુનું ઉત્પાદન કરતો હોઉં તો આ ઉત્પાદન યોગ્ય છે, પ્રમાણિત છે એવું ગ્રાહકને વિશ્વાસ અપાવવો હોય મારે તો શું કરવું પડે? તો એના માટે મારે ISI સંસ્થાની અંદર જે ઇલેક્ટ્રોનિક વસ્તુનું હું ઉત્પાદન કરતો હોય એ ઉત્પાદિત વસ્તુનો નમૂનો મારે સંસ્થામાં મોકલાવવો જોઈએ. સંસ્થા એની ગુણવત્તા, એની યોગ્યતા ચેક કરે. જો ઇલેક્ટ્રોનિક ઉપકરણની ગુણવત્તાની યોગ્યતા યોગ્ય દેખાય તો IS સંસ્થા મને મારા ઉપકરણ પર ISIનો લોગો વાપરવાની છૂટ આપે. એટલે હું ઇલેક્ટ્રોનિક ઉપકરણ પર ISIનો લોગો લગાવી શકું. હવે આ લોગો શું પ્રતિપાદિત કરે કે ઇલેક્ટ્રોનિક વસ્તુ ISI સંસ્થા દ્વારા પ્રમાણિત છે, એટલે એ વધારે યોગ્ય હોવી જોઈએ, તો ગ્રાહકને વિશ્વાસ બેસે અને ખરીદી શકે. જેમાં ISIનો માર્કો કઈ કઈ વસ્તુ ઉપર લગાવી શકાય? તો મોટાભાગે ટેક્સટાઇલ, જંતુનાશકો, રબર પ્લાસ્ટિકની બનાવટો ઉપર, સિમેન્ટ, તમે જો અંબુજા સિમેન્ટની થેલી ઉપર પણ આવો લોગો જોવા મળે, ધાતુઓની બનતી વસ્તુઓ, ઇલેક્ટ્રોનિક વસ્તુઓ પર મોટાભાગે ISIનો લોગો જોવા મળે. એટલે કે આ પ્રકારના ઉત્પાદનો પર જ ISIનો લોગો લગે છે. અન્ય વસ્તુ પર લોગો જોવા મળતો નથી હોતો. બીજો પોઈન્ટ જોઈએ, અને બાજુમાં આપેલો લોગો એ BIS તરીકે હવે જોવા મળે છે. ખેત પર આધારિત ચીજવસ્તુઓ, વન્ય પેદાશો, બાગાયતી ચીજવસ્તુઓ, પશુ પેદાશો, આ બધી વસ્તુના ગુણવત્તાના માનક તરીકે એગમાર્ક લગાવવામાં આવે છે. એગમાર્કનો લોગો વાપરવાનો પરવાનો DMI
એટલે કે ડિપાર્ટમેન્ટ ઓફ માર્કેટિંગ ઇન્ટેલિજન્સ દ્વારા વાપરવાની છૂટ આપવામાં આવે છે અને એગમાર્કનો આ પ્રકારનો લોગો જોવા મળે છે. મોટાભાગે તમે જો કે વિવિધ પ્રકારના મસાલાના પેકિંગ આવે, અમૂલ ઘીના ડબ્બા પર, રામદેવ મસાલા પર આવો એગમાર્કનો લોગો તમને જોવા મળશે. તો કઈ વસ્તુ પર એગમાર્ક લાગી શકે? મોટાભાગે ખેત આધારિત ચીજવસ્તુઓ, વન્ય પેદાશો, બાગાયતી કે પશુ પેદાશો પર ગુણવત્તાના માનક તરીકે, એટલે કે આ ગુણવત્તાયુક્ત વસ્તુ છે એના માનક તરીકે એગમાર્કનો લોગો લાગે છે. હવે જોઈએ સોના ચાંદીની કે આભૂષણોની બનાવટ માટે, સોનાની શુદ્ધતા માટે BIS તથા હોલમાર્ક જે આ પ્રકારના લોગો જોવા મળતા હોય છે. જે પ્રકારનો જે લોગો છે એ જે તે વર્ષનું હોલમાર્કિંગ થયું હોય તે વર્ષનું ચિહ્ન છે. જેમ કે 2016માં આ વસ્તુનું ઉત્પાદન થયું હોય તો ઉપર જે તરીકે 2016 લખાય કે 2016ની પ્રોડક્ટ છે. મોટાભાગે સોના ચાંદીની વસ્તુ ઉપર હોલમાર્ક જોવા મળતો હોય છે અને એના અલગ અલગ પ્રકારના આ 5 ચિહ્નો અહીંયા આપ્યા એ જોવા મળતા હોય છે. જ્યારે ફ્રૂટ પ્રોડક્ટ પર FPOનો લોગો જોવા મળે. મોટાભાગે જામ, ફ્રૂટ જ્યુસ, ટીનના પેકમાં કરેલા ફળો કે ફળોના રસ, શાકભાજી ઉત્પાદનો પર મોટાભાગે ISI એટલે કે BIS દ્વારા FPOનો લોગો વાપરવાની છૂટ આપવામાં આવે છે. એટલે અમુક પ્રકારની ચીજવસ્તુ પર અમુક પ્રકારના લોગો હવે સ્પેશિયાલિસ્ટ થયેલા જોવા મળતા હોય છે. જ્યારે ઊનની બનાવટ, ઊનના પોશાક પર નિર્ધારિત લોગો એટલે એ વૂલ માર્કનો લોગો જોવા મળે, જેનું ચિહ્ન આ પ્રકારનું હોય છે. હવે જોઈએ MPOનો લોગો, એટલે માંસ મટન આધારિત ચીજવસ્તુ પર MPOનો લોગો જોવા મળે છે. આ માર્કો માંસ મટનની પેદાશો અને તેમાંથી બનાવેલી બનાવટો માટે અપાય છે, જેને આપણે નોનવેજ કહીએ છીએ. અને નોનવેજની જે પેકિંગ થયેલી વસ્તુ હોય એના ઉપર MPOનો લોગો જોવા મળતો હોય છે. જ્યારે HACCP આ પ્રકારનો લોગો, જેને આપણે બીજા શબ્દોમાં કહીએ હેઝાર્ડ એનાલિસિસ ક્રિટિકલ કંટ્રોલ પોઈન્ટ્સ, ખાસ પ્રક્રિયા દ્વારા તૈયાર કરાયેલા ખોરાકના ઉત્પાદનો પર HACCPનો લોગો લગાવવામાં આવે છે. એટલે કે પ્રોસેસ કરીને બનાવેલા ફૂડ પેકેટ. એ પછી ઇકોનો લોગો કે જે મોટાભાગે સાબુ, ડિટર્જન્ટ પાવડર, કાગળ, પાવડર, કોટિંગ બનાવટની વસ્તુઓ, લુબ્રિકન્ટ ઓઇલ, પેકેજિંગ મટીરિયલ પર રંગ રસાયણ, સૌંદર્ય પ્રસાધનો, લાકડાના બદલે વપરાતી વસ્તુઓ અને વિવિધ પ્રકારની ચામડું અને પ્લાસ્ટિક બનાવટની વસ્તુઓ પર ઇકોનો લોગો લગાવવામાં આવતો હોય છે. ઇકોનો લોગો BIS સંસ્થા દ્વારા વાપરવાનો પરવાનો અપાય છે. એટલે તમે આ જે વસ્તુઓ છે એની બનાવટ બનાવો તો ઇકોનો લોગો લગાવવો હોય તો તમારે આ બનાવટની વસ્તુઓ BIS પાસે પ્રમાણિત કરાવવી જોઈએ. BIS એને પ્રમાણિત કરી તમને ઇકો લોગો લગાવવાનો પરવાનો આપી શકે. હવે જોઈએ કે રાષ્ટ્રીય કક્ષાએ આવા વિવિધ પ્રકારની સંસ્થાઓને લોગો વાપરવાની છૂટ આપે તો એ તે વર્તમાન સમય વિશ્વ વેપાર ચાલે છે. એટલે એક દેશની વસ્તુ બીજા દેશમાં જતી હોય તો એક દેશની વસ્તુ બીજા દેશમાં જતી હોય એને પ્રમાણિત કરવા માટેની જે સંસ્થાઓ છે એને આંતરરાષ્ટ્રીય કક્ષાની સંસ્થાઓ કહેવાય. અને એમાં મુખ્ય 2 સંસ્થાઓ છે. એક છે ISO ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડાઇઝેશન ઓર્ગેનાઇઝેશન તરીકે ઓળખાય છે. ISOની સ્થાપના 1947માં થઈ. એનું વડું મથક ઇટાલીના જીનીવા ખાતે છે. કામ શું કરે તો આંતરરાષ્ટ્રીય સમજૂતી ISO 9000
આંતરરાષ્ટ્રીય ગુણવત્તાનું પ્રમાણપત્ર ઉત્પાદન એકમોને અને ઉત્પાદન એકમો એટલે કે ઉત્પાદન કરતી જે સંસ્થાઓ છે એ સંસ્થાઓને આપવામાં આવે છે. માનો કે હું જે વસ્તુનું ઉત્પાદન કરું બીજા દેશમાં વેચાણ થતું હોય તો બીજા દેશના લોકો કે બીજા દેશના ગ્રાહકો વિશ્વાસ મૂકી શકે એના માટે મારે ISOનો લોગો લગાવું તો એ વધારે પ્રમાણિત છે એવું સાબિત થતું હોય છે. મોટાભાગે ISO 14000, ISO 6000, ISO 9100, ISO 9000 આવા વિવિધ પ્રકારના ISOના પેટા લોગો જોવા મળે છે. જેમ કે ISO 14000 આ લોગો શું સૂચવે છે તો ISO 14000 શ્રેણી પર્યાવરણ વ્યવસ્થાપન પદ્ધતિ માટે અપાય છે. તો આવા અલગ અલગ પ્રકારના પેટા લોગ પણ હોય છે. હવે બીજી સંસ્થા આંતરરાષ્ટ્રીય કક્ષાએ CSC જેનું પૂરું નામ થાય છે કોડેક્સ એલિમેન્ટરિયસ કમિશન. સ્થાપના ક્યારે થઈ? ઈસવીસન 1963માં હુ અને ફાઓ જે UN સાથે જોડાયેલી હુ અને ફાઓ નામની બે સંસ્થાએ ભેગી મળી CSCની સ્થાપના કરી 1963માં. એનું વડું મથક ઇટાલીના રોમ શહેર ખાતે આવેલું છે. કામ શું કરે છે આ સંસ્થા? તો આંતરરાષ્ટ્રીય ખાદ્ય પદાર્થોને પ્રમાણિત કરવાનું કાર્ય CSC સંસ્થા દ્વારા થતું હોય છે. જેમ કે વર્તમાન સમયે વૈશ્વિક સ્તરે એક દેશમાંથી બીજા દેશમાં દૂધની બનાવટો, માંસ, માછલીની નિકાસ થતી હોય તો એની અંદર CSCનો લોગો લગાવી શકાય તો એ પ્રમાણિત છે એવું સાબિત થાય છે. હવે એક નવો પ્રશ્ન, આંતરરાષ્ટ્રીય કક્ષાએ જે સંસ્થાઓ છે એ સંસ્થાઓની અંદર વિગતે માહિતી જે અહીંયા આપણને જોવા મળે, ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડાઇઝેશન ઓર્ગેનાઇઝેશન સ્થાપના ક્યારે થઈ? 1947માં. એનો મુખ્ય મથક જીનીવા. કાર્ય શું? આંતરરાષ્ટ્રીય સમજૂતી મુજબ ISO 9000 આંતરરાષ્ટ્રીય ગુણવત્તાનું પ્રમાણપત્ર ઉત્પાદન એકમ તેમજ સંસ્થાને આપે છે. આ સંસ્થાના ISO 6000, 9000, 9100 અને 14000 જેવા જુદા જુદા માનકો છે. ISO 14000 શ્રેણી પર્યાવરણ વ્યવસ્થાપન પદ્ધતિ માટે ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશન દ્વારા લગાડાય છે, જે ઉચ્ચ ગુણવત્તા ધરાવતી ઓફિસ કે સંસ્થા હોવાનું પ્રમાણપત્ર છે. ISO સાથે સંપર્કમાં રહી ભારતની BIS સંસ્થા કામ કરે છે. બીજું CSC કે જે આપણે આગળ જોઈ ગયા એ જ પ્રમાણે CSCની માહિતી છે. હવે જોઈએ કે ગ્રાહક તરીકે ફરિયાદ કોણ કરી શકે અથવા ગ્રાહક સુરક્ષા ફરિયાદમાં સમાવિષ્ટ વિગતો વિશે સમજૂતી આપો. છેલ્લો પ્રશ્ન આ, ફરિયાદ કોણ કરી શકે? તો ફરિયાદ કરવા માટેના સિમ્ટમ્સમાં જોઈએ તો ગ્રાહક સુરક્ષા સંદર્ભે જેણે વસ્તુ ખરીદી હોય એ ગ્રાહક પોતે ફરિયાદ કરી શકે. ઉપરાંત કેન્દ્ર, રાજ્ય કે કેન્દ્ર શાસિત પ્રદેશની પણ સરકાર કેસ કરી શકે, કારણ કે એને પણ ઘણી બધી કંપનીઓ પાસેથી કામ લીધું હોય, કંપની યોગ્ય કામ ન કર્યું હોય તો હવે કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર અને કેન્દ્ર શાસિત પ્રદેશની સરકાર પણ ગ્રાહક સુરક્ષા અદાલતમાં કેસ કરી શકે. વત્તા ગ્રાહક વતી ગ્રાહક સુરક્ષા મંડળ કે જે કંપની કાયદા હેઠળ નોંધાયેલી હોય તે પણ ગ્રાહક સુરક્ષા અદાલતમાં કેસ કરી શકે. માનો કે વસ્તુ ખરીદી છે, એમાં એક કે તેથી વધુ ગ્રાહકો વતી કોઈ એક વ્યક્તિ પ્રતિનિધિત્વ સ્વરૂપે કોઈ ગ્રાહક કે તેમાં બધા ગ્રાહકોનું સમાન હિત હોય તેવો પણ કેસ કરી શકે. માનો કે આપણા સોસાયટીમાં 5 વ્યક્તિએ વસ્તુ લીધી, એક જ પ્રકારની વસ્તુ લીધી હોય તો 5 વતી કોઈ એક કેસ કરી શકે. અથવા આપણા ઘરમાં આપણે વસ્તુ વસાવી, લેવા ગયા ભાઈ, પણ ભાઈ વતી ઘરનો કોઈ પણ પ્રતિનિધિ કેસ દાખલ કરી શકે. કોઈ માલ, ચીજવસ્તુ કે સેવા ખરીદનારની સંમતિથી
ઉપયોગ કરનાર કુટુંબનો કોઈ પણ સભ્ય કેસ દાખલ કરી શકે. તો આ તમામ માલ સામાન કે સેવામાં તૂટી હોય, ખામી હોય કે નુકસાન બદલ ફરિયાદ કરી શકે છે. તો ફરિયાદ આટલી વ્યક્તિ 5 પ્રકારની વ્યક્તિ ગ્રાહક સુરક્ષા અદાલતમાં કરી શકે. હવે ફરિયાદ કરો ત્યારે ફરિયાદમાં સમાવિષ્ટ બાબતો કઈ કઈ હોવી જોઈએ? એમાં જોઈએ કે ફરિયાદની અરજી સરળ સ્પષ્ટ ભાષામાં ટાઈપ કરેલી કે હેન્ડરાઇટિંગમાં કે ઈમેલથી અદાલતમાં કરી શકાય છે. જો કોર્ટમાં વકીલ મારફતે કેસ કરવો હોય તો પણ થઈ શકે, પણ વકીલ મારફતે કેસ થાય ત્યારે આપણે સોગંદનામું કરવું પડે કે ભાઈ મારો કેસ હું આ વકીલને સોંપું છું. અરજીમાં અરજદારનું પૂરું નામ, સરનામું અને સંપર્ક નંબર લખાયેલા હોવા જોઈએ. ફરિયાદમાં વિગતપૂર્ણ વર્ણન કરવું પડે કે ક્યાંથી વસ્તુ લીધી, કઈ રીતે ખામી સર્જાઈ કે ખામી હતી, વત્તા ફરિયાદ માટેના કારણો પણ આપણે જણાવવા પડે. કેમ મારે ફરિયાદ કરવી પડી એ વિગતે લખવા જોઈએ. આરોપ સંદર્ભે જો કોઈ આધાર પુરાવા કે દસ્તાવેજ હોય તેની પ્રમાણિત નકલો બીડવી, પણ મૂળ પુરાવા ક્યારેય આપવા નહીં, પણ એના સંદર્ભમાં ઝેરોક્ષ આપવી. એટલે તમે આ વ્યક્તિ પાસેથી વસ્તુ ખરીદી છે તો એના માટે તમારી પાસે બિલ હોય, રસીદ હોય, પાવતી હોય, વોરંટી કાર્ડ, ગેરંટી કાર્ડ, તો એ આધાર પુરાવા તરીકે તમે આપી શકો. અરજીમાં બિલની રસીદ બીડવી. જો પેમેન્ટ ચેકથી કર્યું હોય તો એ ચેક વિશેની માહિતી આપવી, અથવા ચેકનું અડદિયું, જો કે હવે ચેકમાં અડદિયું આવતું નથી, અને ચેકની વિગત આપવી જોઈએ. વિક્રેતાએ કરેલી શરતો, જાહેર ખબરોની નકલ અથવા વિક્રેતા કે ઉત્પાદકે છપાવેલા પેમ્પલેટ વત્તા પ્રોસ્પેક્ટસની નકલ પણ બીડવી જોઈએ. અરજી સાથે માગેલ વળતરની દાવાની રકમ અનુસાર નિયત મુજબની ફી ભર્યેથી તે ગ્રાહક ફોરમમાં ફરિયાદ દાખલ થઈ શકે. કારણ કે તમે કેસ કરો તો તમને કેટલું નુકસાન થયું હોય એ નુકસાની પેટે તમે વળતર માગ્યું હોય તો એ વળતરની રકમ પણ લખવી જોઈએ, અને એ મુજબ નક્કી થયેલી ફી આપી અને કેસ દાખલ થઈ શકે. ગ્રાહક ફરિયાદ થવાનું કારણ ઉદ્ભવે, એટલે કે તમે વસ્તુ ખરીદી હોય અને ફરિયાદનું કારણ ઉદ્ભવે ત્યારથી શરૂ કરીને 2 વર્ષ સુધીમાં તમે કોર્ટમાં કેસ દાખલ કરી શકો છો. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણો પાઠ પૂર્ણ થાય છે. આ પાઠ ચાલ્યું ત્યાં સુધીમાં સંપૂર્ણ પ્રશ્નો આપ સૌ મોઢે કરી નાખો એ જરૂરી છે. અસ્તુ.